નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળે। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જે ઓનલાઈન 23 કલાકની સીપીટી તાલીમ જે લેવાની છે દરેક શિક્ષક મિત્રો એના સંદર્ભમાં આપણે વાત કરવાની છે। તો આપણે એ વિડીયોની શરૂઆત કરીએ એના પહેલા તમને બધાએ તમે જોઈ શકો છો કે જીસીઆરટી ગાંધીનગર દ્વારા આ જે લેટર જે છે એ પણ કરી દેવામાં આવ્યો છે અને આ લેટરના માધ્યમથી આપણે સૌને જણાવી દેવામાં આવ્યું છે કે આપણે 23 કલાકની ઓનલાઈન સીપીટી તાલીમ લેવાની છે એની આપણે આ વાત કરીએ એના પહેલા તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સરસ મજાની માહિતી છે મળી રહે। મેઇન જે આજે આપણે વાત કરવાની છે એ છે કે આ તાલીમ જે છે એ તમારે ખાસ કરીને દીક્ષા એપની અંદર જ લેવાની છે, નહીતર ઘણી બધી મુશ્કેલી જે છે એ સર્જાઈ શકે છે। ઘણી વખત એવું પણ બને છે કે તાલીમ અમાન્ય પણ રહેવા પાત્ર થાય છે। તો ખાસ કરીને આ દીક્ષા એપની અંદર જ તમે બધા ટ્રેનિંગ લેજો, કારણ કે એની અંદર મુશ્કેલી શું થાય છે કે તમે જે ટ્રેનિંગ લીધેલી છે એ ટ્રેનિંગનું સર્ટિફિકેટ ઘણી વખત નથી મળતું। ક્યારેક એવું બને છે કે આપણે કોર્સ જે છે એ ક્યારેક અધૂરો છોડી દઈએ છીએ તો પણ પ્રોબ્લેમ થાય છે। તો ખાસ કરીને તમને બધાને મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે કે તમારા બધાના પોતાના બેનિફિટ માટે થઈને ખાસ કરીને દીક્ષા એપ ઉપર જ આ ટ્રેનિંગ લેજો, જેના કારણે તમને સરળતાથી દરેક વસ્તુ જે છે એ ઉપલબ્ધ થઈ શકે। સર્ટિફિકેટ છે, કોર્સિસ છે, દરેક વસ્તુ સરળતાથી તમને મળી રહે અને તમારી ટ્રેનિંગ જે છે એનો રેકોર્ડ ભવિષ્યમાં પણ ગમે ત્યારે તમારે જોવો હોય ત્યારે તમે જોઈ શકો। તો પ્લે સ્ટોર ઉપર જઈ અને આ રીતના દીક્ષા તમે સર્ચ કરી લેશો એટલે આ રીતના તમને ઇન્ટરફેસ છે એ દેખાશે। ત્યારબાદ તમે એને ઇન્સ્ટોલ કરી લેજો। આપણે અહીંયા કને જો તમે પ્રોસેસની અંદર આપણે ઇન્સ્ટોલ દીક્ષા એપ છે ઇન્સ્ટોલ થઈ રહી છે, તો ઇન્સ્ટોલ થઈ ગઈ છે। ઇન્સ્ટોલ થયા બાદ તમારે એને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ પ્રકારે તમને દીક્ષા એપ છે એ ઓપન થઈ જશે। સૌથી પહેલા જ તમારે એની અંદર લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે। લેંગ્વેજની અંદર આપણે અહીંયા કને ઇંગ્લિશ સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ તમે જોશો કે તમને અહીંયા કને ઓપ્શન આવે છે અલગ અલગ, એની અંદર સૌથી પહેલું જ ઓપ્શન જે છે ટીચર, તો અહીંયા અલગ અલગ ઓપ્શન છે, ટીચર, સ્ટુડન્ટ, એ બધા અલગ અલગ ઓપ્શન છે, એમાંથી ટીચર સિલેક્ટ કરશો એટલે આ રીતના આગળ તમને લઈ જશે। આગળ જે છે એ તમે જોઈ શકો છો કે તમારે અહીંયા કને જે છે એ સિલેક્શનની અંદર તમારું સ્ટેટ જે છે એ પ્રમાણે સિલેક્શન કરવાનું છે। તો સ્ટેટ સિલેક્ટ કરશો એટલે આ રીતના આગળ જશે। તો અહીંયા પણ તમારે આ રીતના જે છે એ જે ડિટેલ માંગતા હોય એ પ્રમાણે તમારે અહીંયા કને સૌપ્રથમ સૌથી પહેલાં એક વખત બધી જ માહિતી જે છે એ તમારે સૌથી પહેલાં એની અંદર સિલેક્ટ કરતું જવાનું છે અને આ રીતના સિલેક્ટ કર્યા બાદ તમે અહીંયા નીચે આપશો ઓકે આપશો એટલે તમારું અહીંયા કને જે એક પ્રકારનું આખું જે લોગિન છે એ તૈયાર થઈ જશે। તો તમે અહીંયા કને જોઈ શકો છો કે તમારું લોગિનની અંદર તૈયાર જે છે એ થઈ ગયું છે આ રીતના। હવે આ લોગિન તૈયાર થઈ ગયા બાદ સૌથી પહેલાં જે છે તમારે કામ શું કરવાનું છે, તો તમે અહીંયા કને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ વસ્તુના આધારે જ તમારું જે છે મેઇન આપણે ગવર્મેન્ટ એમ્પ્લોય જે છે એનું રિઝલ્ટ જે છે એનું જે આપણું પોર્ટલ છે એ તૈયાર કરવાનું છે। તો સૌથી પહેલાં થઈ ગયા પછી આ રીતના લોગઆઉટ કરવાનું છે। તો અહીંયા કને તમારે જઈ અને લોગઆઉટ કરી દેવાનું છે। લોગઆઉટ કર્યા બાદ હવે ફરીથી જ્યારે આપણે લોગિન વાળા ઓપ્શનમાં આવશું તો અહીંયા કને ખાસ જોજો, લાસ્ટમાં સૌથી લાસ્ટ ઓપ્શન જે છે જે ગવર્મેન્ટ એમ્પ્લોય માટે, ગવર્મેન્ટ ટીચર માટે જે છે એના માટે છે, એટલે કે દરેક ટીચર માટે જે છે એને અહીંયા કને લોગિન કરવાનું છે અને લોગિન આ રીતના ક્લિક કરશો એટલે અહીંયા કને તમને આવી રીતની ઇન્ટરફેસ આવશે, જ્યાં કને તમારે સૌથી પહેલાં તમારું સ્ટેટ જે છે એ સિલેક્ટ કરવાનું છે। સ્ટેટ સિલેક્ટ કરી દેશો ત્યારબાદ તમને આ રીતના એક ઇન્ટરફેસ આવી જશે અને ઇન્ટરફેસ આવશે એટલે અહીંયા કને જે તમારું છે સ્ટાફ લોગિન આવશે। હવે સ્ટાફ લોગિનની અંદર તમારે તમારી ટીચર આઈડી અને તમારો પાસવર્ડ જે છે ટીચર આઈડીનો એ નાખવાનો છે। એ નાખશો એટલે હવે આ રીતના તમારું પોતાનું પર્સનલ એક ઇઝ એ ટીચર તરીકેનું લોગિન જે છે એ તમારું આ રીતના ચાલુ થઈ જશે। તો આ રીતના તમારે ખાસ આ વસ્તુ જોવાની છે કે તમારું ટીચર તરીકેનું લોગિન જે છે એ ખાસ કરીને હોવું જોઈએ અને ટીચર તરીકે લોગિન થયા બાદ જ તમારે દીક્ષા એપનો ઉપયોગ કરવાનો છે અને એની અંદરથી કોર્સિસ છે એ તમારે જોઈન કરવાના છે। તો તમે જોઈ શકો છો કે આ રીતના આખું આપણું જે દીક્ષા એપનું જે ઇન્ટરફેસ છે એ આ રીતના એક ટીચર લોગિન તરીકેનું તમને જોવા મળશે। હવે તમારે અહીંયા કને ખાસ કરીને જે છે પ્રોફાઇલ અપડેટની અંદર વસ્તુ જોવાની છે। અહીંયા કને તમે જોઈ શકો છો કે આ ડિટેલ જે છે એ તમને અહીંયા કને આપેલી છે। આ ડિટેલ જે છે એ વારાફરતી જે છે જેટલી ડિટેલ આપેલી છે એ ડિટેલ અને એના સિવાય તમારે ખાસ ધ્યાન રાખી અને આ પ્રોફાઇલ જે છે એ ખાસ કરીને અપડેટ કરવાની છે। તો અહીંયા કને આપણે આવી ગઈ પ્રોફાઇલવાળા સેક્શનમાં આવી જઈશું અને જ્યાં તમને આખી પ્રોફાઇલ અપડેટ કેવી રીતના કરવાની છે એના વિશે પણ આપણે અહીંયા કને જોઈ લેશું। તો તમે જોઈ શકો છો અહીંયા કને ફરીથી પાછા તમને અમુક ક્વેશ્ચન જે છે એ પૂછશે અને એનો આન્સર જે છે એ તમારે સિલેક્ટના માધ્યમથી તમારે સિલેક્ટ કરતું જવાનું છે। જેમ કે તમે કયા સ્ટેટમાં છો, કયા જિલ્લામાં છો, તમારો ટીચર આઈડી જે છે એના આધારે
તમારે આ બધું વસ્તુ જે સિલેક્શન કરતું જવાનું છે. અને આ રીતના જે છે એ કમ્પ્લીટ સિલેક્શન કર્યા બાદ તમારી પ્રોફાઇલ પણ તમે સરસ રીતે અપડેટ કરી લેશો. કારણ કે જ્યાં સુધી તમારી પ્રોફાઇલ અપડેટ નહીં હોય ત્યાં સુધી પણ તમે અમુક કોર્સ જે છે એ તમને મળી શકશે, અંદર નહીં મળી શકે. સર્ચ કરશો તો પણ એ કોર્સ છે એ તમને નહીં મળે. એટલે આ રીતના તમારે આ વસ્તુ કરી દેવાની છે. અને આ રીતના પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ તમે કમ્પ્લીટ આખું કરી દેશો એટલે તમને આખું જે છે એ દીક્ષા એપ હવે એકદમ પરફેક્ટ તૈયાર છે તમારા કોર્સીસને જોઈન કરવા માટેની. તો આ રીતના તમે અહીંયા કને નીચે જે છે એ તમારા એવો કોર્સ પણ અહીંયા કને બતાવે છે. અગાઉ પણ તમે જે લીધેલી જે ટ્રેનિંગ છે એ પણ અહીંયા બતાવે છે. અગાઉના સર્ટિફિકેટ્સ જે છે એ પણ અહીંયા તમને બતાવે છે. એટલા માટે જ મેં તમને પહેલે જ સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે તમે દીક્ષા એપ ઉપરથી ટ્રેનિંગ લેશો તો આ બધો અગાઉનો રેકોર્ડ જે છે એ પણ તમને સરસ રીતે અહીંયા કને જોવા મળશે. તો આ રીતના તમે આ બધી વસ્તુઓ જે છે સરળતાથી જોઈ શકશો. અગાઉના સર્ટિફિકેટ પણ જોઈ શકશો, જેના કારણે તમને ક્યારેય મુશ્કેલી ઊભી નહીં થાય. તો આ રીતના તમે દીક્ષા એપની અંદર પ્રોફાઇલ કમ્પ્લીટ કર્યા બાદ તમે તમારું આ જે લોગિન કરી અને કોર્સ જે છે એ ઓપન કરી શકશો. અહીંયાથી સર્ચ બાર જે છે ત્યાંથી તમે તમારા કોર્સને સર્ચ કરી શકશો. કોર્સમાં કેવી રીતના જોઈન થવાનું એને લગતું માર્ગદર્શન જે છે એ પણ આપણે આ ચેનલ ઉપર આપશું. તો તમે હજી સુધી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા આવનારા વિડીયોની અપડેટ પણ તમને મળતી રહે. તો આ સર્ચ ઓપ્શન કરશો તો એ સર્ચ ઓપ્શનના આધારે તમારે અહીંયા કને કોર્સમાં તમે જોઈન થઈ શકશો. અથવા તો હું તમને અહીંયા કને જે લિંક છે એ પણ તમને નેક્સ્ટ આવતા વિડીયોમાં આપણે અહીંયા કને મોકલીશું, એના આધારે પણ તમે જોઈ શકશો. તો નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમે બધાએ આ વસ્તુ જે છે દીક્ષા એપ ઉપર તમારી પ્રોફાઇલ અને અપડેટ કરીને રાખી દેજો. અને કોર્સની અંદર જોઈન કેવી રીતના થવું એના વિશે આપણે નવો વિડીયો લઈને એક વખત ફરીથી આખું આ જે છે એને આપણે જલ્દીથી જરાક રિવ્યૂ કરી અને તમે જોઈ શકો છો કે કેવી રીતના આખી ડિટેલ જે છે એ ફટાફટ તમે એક વખત જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના આની અંદર તમારે ઇન્સ્ટોલ કરવાનું છે, લોગિન કરવાનું છે અને કઈ રીતના પ્રોફાઇલને અહીંયાથી અપડેટ કરવાની રહેશે. તો આ રીતના ખાસ પ્રોફાઇલ અપડેટ કરવાની અંદર ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલાં લોગિનની અંદર પણ ટીચર લોગિન આવવું જોઈએ. એઝ એ ટીચર તરીકે તમારો રોલ છે તો એ રોલ પ્રમાણે જ તમારે અહીંયા કને એને ખાસ કરીને તમારે એ જોવાનું છે કે તમે ટીચર તરીકે જ લોગિન થાઓ. અને ટીચર તરીકે લોગિન થશો તો તમારો આ રેકર્ડ જે છે એ શિક્ષણ વિભાગની અંદર અને ગવર્મેન્ટની અંદર પણ આ જે છે રેકર્ડ તમારો કાયમી જે છે એ સચવાઈ રહેશે. તો આ રીતના તમે ઓવરવ્યૂ ફરીથી તમને એક વખત બતાવી દઉં છું, જેના કારણે તમે સરળતાથી કેવી રીતના પ્રોફાઇલને અપડેટ કરી શકો છો અને કઈ રીતના તમે તમારી દીક્ષા એપ જે છે એ તમે કમ્પ્લીટલી રેડી કરી શકો છો. ત્યારબાદ આ બધું કમ્પ્લીટ થઈ ગયા બાદ જ તમારે કોર્સની અંદર જોઈન થવાનું છે. જોકે જનરલી જે છે એ દીક્ષા એપ તો બધાએ ઇન્સ્ટોલ કરી દીધેલી હશે, પણ મેઇન વસ્તુ જે છે એ પ્રોફાઇલ અપડેટ કરવાની છે. અને પ્રોફાઇલ અપડેટ કરવામાં તમારો રોલ જે છે ટીચર તરીકેનું એ ખાસ તમારે અહીંયા કને એને સિલેક્શન કરવાનું છે. અને ખાસ કરીને તમે કયા ધોરણની અંદર કયા વિષયો ભણાવો છો એ સહિતની માહિતી જે છે એ તમારે અહીંયા કને પ્રોફાઇલની અંદર ખાસ કરીને અપડેટ કરવાની હોય છે. એ વસ્તુ પણ ખાસ તમે અહીંયા કને નોંધી લેજો, જેના કારણે થઈ અને તમારું પ્રોફાઇલ જે છે એ કમ્પ્લીટલી અપડેટ થઈ જશે. અને પછી તમે જો કોર્સની અંદર લોગિન કરશો તો આ કાયમી રીતે તમારી એપ જે છે એની અંદર તમારા કોર્સીસની વિગતો જે છે એ પણ તમને જળવાઈ રહેશે. અને તમારી જે સર્ટિફિકેટ્સ છે એ પણ ઓટોમેટિકલી તમારા એપની અંદર અહીંયા કને આ રીતના જો આ સર્ટિફિકેટ આપેલા છે અગાઉના એ રીતના તમને સર્ટિફિકેટ પણ અહીંયા કને દેખાઈ જશે. તો ખાસ આ વસ્તુનું તમે નોંધ લેજો અને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે જે આપણા જે કોર્સીસ છે 23 કલાકના મોડ્યુલ 1, 2 અને 3ના જે કોર્સીસ છે એ કોર્સીસને લગતા વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર મૂકી દઈશું. તો ખાસ કરીને આ ચેનલ તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. છતાં પણ આ વિડીયોની અંદર તમને કંઈ ન સમજાયું હોય અથવા તો એવું કંઈ લાગતું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરજો. તો ફરીથી આપણે એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું અને તમને સરળતાથી માર્ગદર્શન મળી રહે એવા પ્રકારના આપણે પ્રયત્ન કરીશું. તો ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો અને ખાસ કરીને આ જે ટ્રેનિંગ છે એ સરસ રીતે તમે પૂર્ણ કરો એવી શુભેચ્છા.